તો મેઘરાજા જે રીતે મન મૂકીને વરસી રહ્યા છે, વડોદરામાં સામેલાધાર વરસાદ નોંધાયો છે। સયાજીપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઘરોમાં પાણી ઘૂસી જવાના બનાવો બન્યા છે। 70 જેટલા મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, લોકોની દયનીય પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। 70 જેટલા મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે। લોકોની ઘરની જે ચીજ વસ્તુઓ છે તે પાણીમાં તરી રહી છે। તો વડોદરાના આ દ્રશ્યો છે, સયાજીપુરા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ત્યાં લોકોના ઘરમાં ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવાનો સામનો આવ્યો છે। ખાસ કરીને જ્યારે બારે મેઘ ખાંગા થયા છે, ત્યારે વડોદરા ખાતે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। 70 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયું છે। વરસાદી પાણીના નિકાલ ન થઈ રહ્યો હોવાને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે। તંત્રની બેદરકારી પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। તંત્ર હંમેશા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવા પોકળ સાબિત થાય છે। દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે, ત્યારબાદ બેઠકનો દોર શરૂ થાય છે, સમીક્ષા કરાતી હોય છે, પરંતુ તેનો કોઈ જ અર્થ રહેતો નથી। લોકોના ઘરમાં પાણી ફરી વળે છે, તેના કારણે લોકો મહા મુસીબતમાં સપડાઈ ચૂક્યા છે। તો આ જ મામલે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે। માનુ, જે રીતે વડોદરામાં હાલ તો મુશળધાર વરસાદ ખાબક્યો છે, વડોદરા જે રીતે વરસાદથી બેહાલ થઈ ચૂક્યું છે, હાલની શું પરિસ્થિતિ? જીલ, વડોદરામાં વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, 8 ઇંચ વરસાદ છે, પરંતુ સામાન્ય રીતે આખા શહેરમાંથી પાણી નીકળી ગયું છે, પરંતુ તંત્રની બેદરકારી છે સયાજીપુરા વિસ્તારમાં ધ્યાનમાં આવી છે। શિવસાગર સોસાયટી છે, સંતોષીનગર છે, સત્યનારાયણ સોસાયટી, આ સોસાયટીઓની અંદર પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે પાણી ભરાયા છે। આ રીતે સોસાયટીના મકાનોની અંદર લગભગ 75 થી 80 જેટલા મકાનો છે આવી રીતના, જેમાં પાણી ભરાયું છે। છેલ્લા 2 દિવસથી આ તમામ લોકો છે પાણી ઘરમાં છે અને આવી જ રીતે ગુજારો કરી રહ્યા છે। હજુ સુધી કોર્પોરેશનને આ બાબત કોઈ ધ્યાનમાં જ આવી નથી, કોઈ અધિકારીઓ પણ અહીંયા આવ્યા નથી આ લોકોની સ્થિતિ જોવા માટે, કારણ કે લોકો છેલ્લા 2 દિવસથી આવી રીતે જ મકાનમાં પાણી છે અને ગુજરાન ચલાવી રહ્યા છે। જે પાણીનો નિકાલ થવો જોઈએ, નિકાલ નથી થતો, એના કારણે આ સ્થિતિ સર્જાય છે। અહીંયા સ્થાનિક લોકો પણ કેટલાક છે, આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, કેટલા દિવસથી આ સ્થિતિ છે, કેમ આવી પરિસ્થિતિ? ત્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી આ પાણી આવી રીતે ભરાયેલું છે। અહીંયા પાણી નીકળતું જ નથી। પહેલા તો થોડું ઘણું પાણી ભરાતું તો નીકળી જતું હતું, હવે આ છેલ્લા 3-4 દાડાથી આ પાણી નીકળતું જ નથી અહીંથી। કોઈ તંત્રમાં રજૂઆત કરી, કોઈ આવ્યું જોવા માટે? તમારી શું? કોઈ જોવા નથી આવ્યું। શેના કારણે આ પાણી ભરાય છે? હવે નિકાલ નથી, ડ્રેનેજમાં અમારા મકાનની અંદર અહીંયા ડ્રેનેજમાં પાણી જાય છે, તો પાછળથી અમારે ખુલ્લી જગા છે, ત્યાંથી પાણી ભરાઈ જાય છે બધું। જીલ, ફરીવાર હું આ લોકોની સ્થિતિ દેખાડવાની વાત કરીશ। આ જે મકાનો છે એની અંદર રીતસર પાણી ભરાઈ ગયેલું છે, એટલે લોકો પણ કેવી રીતે રહેવું, બાળકો સાથે બાળકોને કેવી રીતે રાખવા, એ પણ એક કપરી સ્થિતિ છે અને એના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। થોડીક મકાનની અંદર જઈને પણ હું તમને દેખાડું કે લોકોની શું સ્થિતિ છે। ખાસ કરીને જે આ લોકો અહીંયા રહે છે એ આટલા દિવસથી, એટલે 5 થી 2-3 દિવસ થયા, આ જે ઘર વખરી છે, તમામ પ્રકારની ઘર વખરી છે, એ લોકોએ જે ઉપર પલંગ ઉપર ચડાવી દીધી છે અને આવી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે। બેન, 2 દિવસથી, કેટલા દિવસથી આ 2 દાડા ભર્યું છે પાણી? 2 દાડા આટલું પાણી ગોડા ગોડા જેવું ભર્યું છે અમારે। પાણીમાં ઉભા રહીએ છીએ, શું કરીએ? ખાવા જમવાનું ઉપર બનાવીએ છીએ, શું કરીએ છીએ? પણ કોઈ લોકો જોવા નહીં આવતા। આજે રાત્રે પાણી હતું, રાત કેવી રીતે ગુજારી? ઉભા ઉભા કાઢ્યા છે, શું કરીએ? છોકરા છોકરીને ઉપર પલંગ પર વાળ્યા હતા, અમે લોકો ઉભા ઉભા ખુરશી પર ઉભા બેઠા રહ્યા હતા। કેટલા વર્ષથી આવી તકલીફ છે અને આ કેટલા દિવસથી પાણી ભરાય? 2-3 વર્ષ થઈ ગયા છે અમે લોકો, પણ એવું પાણી ભરાય છે ચોમાસાના અંદર।
જીલ, હજુ જો આ લોકોની આ સ્થિતિ દેખાડું, કેમેરામેન ને કહીશ કે આ જે મકાનનો સામાન છે પલંગ ઉપર રાખી અને આખા મકાનનો સામાન છે આવી રીતે ઉપર લઈ લીધો છે. છેલ્લા 2 દિવસથી આવી સ્થિતિ છે. હજુ કોર્પોરેશન માંથી કોઈ અહીંયા ખબર પૂછવા આવ્યું નથી. એમની જે કોઈ આ પાણી નિકાલની વ્યવસ્થા છે એ કરવામાં પણ આવી નથી. એટલે લોકો ખૂબ જ મુશ્કેલ છે અને માત્ર 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એના કારણે જ આજે 3 જેટલી સોસાયટીઓ છે એમાં પાણી ભરાયેલા છે. લોકોના મકાનમાં પાણી ભરાય છે. 2 દિવસથી ખાવાનું કોઈ ઠેકાણું નથી પડ્યું અને એવી જ રીતે લોકો અત્યારે અહીંયા જીવન ગુજારી રહ્યા છે. જીલ, બિલકુલ માનું આભાર તમામ જાણકારી આપવા બદલ.